મસ્કના ચેટબોટ ગ્રોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ઇમેજ છે એના ધજાગરા કરી નાખ્યા છે. ચેટબોટના બિનધાસ્ત જવાબોથી અનેક જાતના ખોટા પ્રચારની પોલ ખુલી ગઈ છે. એક બાજુ ભારત સરકાર વિશ્વના સૌથી વધુ ધનવાન ઇલોન મસ્કની ટેસ્લા ભારતમાં ગાડીઓનું વેચાણ કરે અને સેટેલાઇટ માધ્યમથી સ્ટારલિંક ઇન્ટરનેટ સેવાઓ આપે એ માટે લાલ જાજમ બિછાવી રહી છે, ત્યારે મસ્કની માલિકીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન એટલે કે ગ્રોક 3 અને તેની જ માલિકીની સોશિયલ મીડિયા વેબસાઇટ એક્સ ઉપર ગ્રોક મોદી સરકાર, ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જમણેરી વિચારધારાના એક દાયકાથી ચાલી રહેલા પ્રચારની પોલ ખોલી રહી છે. એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. વાત છે ઇલોન મસ્કના તોફાની ચેટબોટ ગ્રોકની. તો આ ચેટબોટને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પૂછાઈ રહેલા સવાલોના જે જવાબો મળી રહ્યા છે તેના કારણે ભક્તોમાં સોપો પડી ગયો છે. મોદીને સૌથી કોમવાદી નેતા ગણવાથી માંડીને મોદીએ અત્યાર સુધીમાં ચલાવેલા જૂઠાણા વિશે ગ્રોક 3 બિનધાસ્ત જવાબો આપી રહ્યું છે. એક મહિના પહેલા લોન્ચ કરાયેલા ગ્રોક 3 વિશે અઠવાડિયા પહેલા ભારતીયોને બહુ ખબર નહોતી, પણ છેલ્લા એક અઠવાડિયાથી ગ્રોક 3 ને સૌથી વધુ સવાલો જે છે એ ભારતમાંથી પૂછવામાં આવી રહ્યા છે અને ગ્રોક 3 જે જવાબો આપે છે તે જબરદસ્ત વાયરલ થઈ રહ્યા છે. જુદા જુદા લોકોએ પૂછેલા સવાલોના જવાબમાં ગ્રોક કેન્દ્ર સરકાર કે ભાજપની વિચારધારાની વિરુદ્ધ જવાબ આપી રહ્યું છે. કેટલાક કેસોમાં તો તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આઝાદીની લડત સમયની ભૂમિકાની પણ ટીકા કરે છે. કેટલાક યુઝર્સ ગ્રોકને તેના જવાબના કારણે ભારત સરકાર તેના ઉપર પ્રતિબંધ મૂકી શકે એવી ચેતવણી પણ આપે છે, તો ગ્રોક તેના જવાબમાં હસી કાઢે છે. આ જવાબથી લોકોને મજા પડી ગઈ, કેમ કે મોદીની ડિગ્રીનો વિવાદ હમણાં ચાલે જ છે. તેના પગલે મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વગેરેને લગતા સવાલોનો મારો શરૂ થયો. તેમાં મોદી ભક્તો રીતસરના ડઘાઈ ગયા છે. વળી મોદી વિરોધીઓને જલસો થઈ ગયો છે. ભારતમાં લોકશાહી છે અને મીડિયા સ્વતંત્ર છે, પણ મીડિયા ન લખી શકે એવી ભાષામાં ગ્રોક લોકો સામે સત્ય મૂકી રહ્યું છે. વળી કોમેન્ટ્સમાં મોદી ભક્તો અને ભાજપની મજાક ઉડી રહી છે. એની વાત કરીએ તો મોદી ભક્તો અને ભાજપની મજાક ઉડાવતા અનેક જાતની કોમેન્ટ્સ થઈ રહી છે. જેમ કે एक अकेला ग्रोक पूरा का पूरा बीजेपी आईटी सेल खा गया, ग्रोक रॉक्ड, भक्त शॉक्ड. એક યુઝરે લખ્યું છે કે મોદી ભક્તો કહી રહ્યા છે કે ગ્રોકનું સંચાલન કોંગ્રેસનો આઈટી સેલ કરી રહ્યો છે. ગ્રોક 3 એ ગજબનાક હાલત કરી નાખી છે. એક યુઝરે મજાક ઉડાવતા લખ્યું છે કે અંધ ભક્તોએ ગ્રોકનો બહિષ્કાર કરવો જોઈએ, પણ એ લોકો બહિષ્કાર કરી શકે તેમ નથી, કારણ કે એ કંપની છે ઇલોન મસ્કની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં ટીકાને લોકશાહીનો આધાર સ્તંભ ગણાવ્યો છે, પરંતુ મીડિયામાં સરકારની વ્યક્તિગત રીતે વડાપ્રધાનની કે પછી ભારતીય જનતા પાર્ટી કે તેની ભગીની સંસ્થાઓની ટીકા થાય તો તાકીદે પગલાં લેવામાં આવ્યા હોય એવા કેટલાક દાખલા પણ મોજૂદ છે. મોદી સરકારની કામગીરી કે તેની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ હોય કે પુસ્તક હોય તેના ઉપર પ્રતિબંધ નાખવામાં આવ્યા છે, તો કેટલાક કિસ્સામાં ટેકેદારો આવા સવાલ કરનારને રાષ્ટ્ર વિરોધી ગણાવે છે. મોદીની આકરી ટીકા કરતા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અમેરિકન ઇન્વેસ્ટર જ્યોર્જ સોરોસના એજન્ટ પણ કહી દેવામાં આવે છે, અથવા તો સરકારને ઉથલાવવાની તેઓ કોશિશ કરતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવે છે. જોકે અત્યારે ગ્રોક ચર્ચામાં છે, ત્યારે ગ્રોકને લઈને કેન્દ્ર સરકાર શું કરે છે જોવાનું રહેશે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.